મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતી વ્યાકરણનો ખૂબ જ અગત્યનો અને મહત્વનો ટોપિક જોઈશું. દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દો. ખૂબ જ નાનકડો ટોપિક છે, પરંતુ અગત્યનો છે. એક વખત તમે જોયેલો હશે, સમજેલો હશે તો તમને યાદ રહી જશે અને તમને પરીક્ષામાં રોકડા માર્ક્સ મળશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દો. ભાષામાં રૂપોના સંયોજનો દ્વારા વિવિધ પ્રકારની શબ્દ રચનાઓ થાય છે. આ શબ્દ રચનાઓમાં એવી પણ કેટલીક રચનાઓ થાય છે કે જેમાં રમણીયતાનું તત્વ હોય છે. એકના એક પ્રકારના કે એકબીજાને મળતા આવતા ધ્વનિઓનું અનુસરણ એમાં પ્રાસનું તત્વ જન્માવે છે. આરોહ અવરોહની આ સુરાત્મકતા, લયાત્મકતા ભાષાને આકર્ષક બનાવે છે. દરેક ભાષામાં અસરકારક અને સરસ રીતે વ્યક્ત થવાની ક્ષમતા હોય છે. પોતાની અભિવ્યક્તિને અસરકારક બનાવવા દરેક વ્યક્તિ ક્યારેક ધ્વનિ એકમોને અને ક્યારેક શબ્દ એકમોને તો ક્યારેક અર્થ એકમોને એના એ સ્વરૂપે અથવા તો થોડા વિકાર સાથે બેવડાવે છે. એ રીતે પોતાની ભાષાને પ્રાસતત્વથી, લયથી અને વિભિન્ન રીતે સુંદર બનાવવાનો પ્રયત્ન કરે છે. ભાષામાં દ્વિરુક્ત પ્રયોગો અને રવાનુકારી શબ્દો આ આદતનું જ સુંદર પરિણામ છે. દ્વિ એટલે બે, ઉક્તિ એટલે બોલાયેલું તે, અર્થાત દ્વિરુક્ત એટલે જે બે વખત બોલાય છે તેને શું કહેવાય? દ્વિરુક્ત કહેવાય. દ્વિરુક્ત શબ્દોના ઉદાહરણ જોઈએ જેથી તમને ખ્યાલ આવે. ઠેર ઠેર ખાડા પડી ગયા છે, જેમાં ઠેર ઠેર છે તે શું છે? દ્વિરુક્ત છે. ગરમા ગરમ ભોજન તૈયાર છે, ગરમા ગરમ દ્વિરુક્ત છે. લાડુ બાડુ મળશે કે નહીં? એમાં લાડુ બાડુ છે. પંકજે ગલ્લા તલ્લા કરવા માંડ્યા. ચોપડી બોપડી વાંચવી જોઈએ. તો આ બધા જે શબ્દો છે તે તમને ડાયરેક્ટ વાક્ય આપેલું હોય. ઠેર ઠેર ખાડા પડી ગયા છે, ઉપરના વાક્યમાંથી દ્વિરુક્ત શબ્દો ઓળખાવો. તો તમારે ઠેર ઠેર તે ઓળખાવાનો ઓપ્શનમાં જવાબ આપવાનો રહેશે. પેન બેન રાખો છો ખરા? લેસન બેસન લખવા બેસો. સવારે ભજન ભજન કરવા જોઈએ. ગીત બીત ગાતા આવડે છે. ખોટી દોડાદોડી ન કરશો. વિદ્યાર્થીઓ વર્ગમાં મારામારી કરતા હતા. બાળકો તેઓને રમવા માટે વારંવાર પૂછતા હતા. તો આમાં વારંવાર, મારામારી, દોડાદોડી, ગીત બીત, ભજન ભજન, લેસન બેસન, પેન બેન આ બધા શું છે? દ્વિરુક્ત શબ્દો છે. દ્વિરુક્ત પ્રયોગોને સમજવા માટે અમુક અલગથી પેટા પ્રકાર પાડવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે. તો પેટા પણ પૂછાઈ શકે, પેટા પણ તમને ખ્યાલ હોવો જોઈએ. એક છે સંપૂર્ણ દ્વિરુક્તવાળા પ્રયોગો. સંપૂર્ણ દ્વિરુક્ત જેમાં ઘેર ઘેર, માંડ માંડ, મનમાં મનમાં, પાંચ પાંચ, ધીમે ધીમે, વારંવાર. તો આ બધા સંપૂર્ણ દ્વિરુક્તવાળા પ્રયોગો છે. વગેરે શબ્દ પ્રયોગોમાં એકનું એક રૂપ સમગ્ર રૂપમાં બેવડાય છે. જો ઘેર ઘેર બે વખત એકનું એક આવે છે, આવા પ્રયોગોને સંપૂર્ણ દ્વિરુક્તવાળા પ્રયોગો કહે છે. તો એ યાદ રાખજો. અમુક અંશના લોપવાળી દ્વિરુક્તિ. કેટલાક દ્વિરુક્ત પ્રયોગોમાં એકનું એક રૂપ બેવડાતું હોય પણ તેમાંથી કોઈ ધ્વનિનો લોપ થતો હોય છે. જેમ કે આટ આટલું. જો આટલું આટલું નથી, આટ આટલું, એટલે એમાં એક લૂનો છે તે લોપ જોવા મળે છે. એટલે કે અમુક અંશના લોપવાળી આ દ્વિરુક્તિ છે. એમાં આટલું આટલુંને સ્થાને લૂ ધ્વનિનો લોપ થઈને આટ આટલું દ્વિરુક્ત પ્રયોગ થયો છે. તે જ રીતે કેટ કેટલું છે તેમાં એવો જ પ્રયોગ છે, જેને અમુક અંશના લોપવાળી દ્વિરુક્તિ કહે છે. પૂછાય નીચેનામાંથી અમુક અંશના લોપવાળી દ્વિરુક્તિ જણાવો, તો તમને ખ્યાલ હોવો જોઈએ. આ સિવાય રાતોરાત, બારોબાર, બારોબાર, ઉપરા ઉપરી, વખતો વખત, ચૂપચાપ, જપાજપી વગેરેમાં અમુક અંશના લોપવાળી દ્વિરુક્તિ છે તે જોવા મળે છે. આપણે ઉદાહરણો પણ જોઈ લીધા. ત્રીજું છે પ્રાસ તત્વવાળા દ્વિરુક્ત પ્રયોગ. એ જોઈએ તે પહેલાં વિડીયો સારો લાગી રહ્યો હોય, કન્ટેન્ટ પસંદ આવી રહ્યું હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. પ્રાસ તત્વવાળા દ્વિરુક્ત પ્રાસ માટે પ્રયોજાયેલા હોય છે. એમાં બે રૂપ જોડાય ત્યારે કાં તો બંને રૂપ સાર્થક હોય, કાં તો આગળનું રૂપ સાર્થક હોય અને પાછળનું રૂપ માત્ર પ્રાસ માટે પ્રયોજાયું હોય, અથવા તો
પાછળનું રૂપ છે તે સાર્થક હોય અને આગળનું રૂપ માત્ર પ્રાસ માટે પ્રયોજાયેલું હોય. ઉદાહરણ જોઈએ જેથી તમને ખ્યાલ આવશે પ્રાસ તત્વવાળા દ્વિરૂપનો પ્રયોગ કઈ રીતે થાય તે. જેમ કે બંને રૂપ સાર્થક હોય ત્યારે તોડ ફોડ, તોડ એટલે તોડવું અને ફોડ એટલે ફોડવું, બંને સાર્થક છે. ખાધું પીધું, ખાઈ લીધું પી લીધું, ચડતી પડતી, આવક જાવક, આગળ પાછળ, જ્યાં ત્યાં વગેરે છે તે બંને રૂપ સાર્થક હોય તેવા છે. પ્રથમ રૂપ સાર્થક હોય તેવા જોઈએ તો ઘર બર, અહીં ઘર છે તેનો મતલબ થાય છે સાર્થક છે પણ બરનો મતલબ નથી. લાકડી બાકડી એટલે લાકડી સાર્થક છે, બાકડીનો કોઈ મતલબ નથી. ચોપડી બોપડી, એમાં બોપડીનો મતલબ નથી. કાગળ બાગળ, કામ બામ, માથું બાથું, વાળ બાળ, પેન બેન, શાક બાક, પાણી બાણી, ઠંડુ બંડુ, તો આ બધામાં છે તે પ્રથમ રૂપ સાર્થક છે. વગેરેમાં પ્રથમ રૂપ સાર્થક બને છે જ્યારે બીજા રૂપનો અર્થ પ્રાપ્ત થતો નથી. બીજું રૂપ સાર્થક હોય ત્યારે જંતર મંતર, અહીં મંતર છે તે સાર્થક છે. આડોશી પાડોશી, આડોશીનો કોઈ મતલબ નથી, પાડોશીનો મતલબ થાય છે. આમને સામને, આમનેનો કોઈ મતલબ નથી, સામને. આસપાસ, આસ નહીં પાસ. આજુબાજુ, આજુ કાંઈ હોતું નથી, બાજુ હોય છે. વગેરેમાં બીજું રૂપ છે તે સાર્થક થયેલું જોવા મળે છે. સંયોજકોવાળા દ્વિરૂપત પ્રયોગો પણ હોય છે. કેટલાક દ્વિરૂપ પ્રયોગોમાં બે રૂપો જોડાતા હોય અને જોડનાર તત્વ તરીકે વચ્ચે સંયોજક આવે ત્યારે વિશેષ પ્રકારના દ્વિરૂપ પ્રયોગો થાય છે. જેમાં આ, એ, ઓ, અમ વગેરે સંયોજકો વચ્ચે મૂકવાથી આવા પ્રયોગો થાય છે. જોઈએ પ્રથમ આ સંયોજક એટલે કે દોડાદોડી, ગાળાગાળી, ગરમા ગરમ, હસાહસ, બૂમાબૂમ, રાડારાડી, પડાપડી, મારામારી વગેરે. જો ડીપમાં પૂછાય તો આ રીતે પણ તમારે યાદ રાખવું પડશે. એ વાળા ઘેર ઘેર, ગામે ગામ, ચોખે ચોખ્ખું, આખે આખું, ખાધે પીધે વગેરે. ઓ વાળા રાતોરાત, ભારોભાર, બારોબાર, ઉત્તરોત્તર, મનોમન, હાથો હાથ, ભવોભવ વગેરે. અમવાળા વારંવાર, ખુલ્લમ ખુલ્લા, બોલમ બોલા, કુદાકુદ, કુદમ કુદા અથવા ખેંચમ ખેંચી વગેરે. તો આ બધા યાદ રાખજો. સ્વર કે વ્યંજન ભેદવાળા દ્વિરૂપત પ્રયોગો પણ હોય છે. કેટલાક પ્રયોગોમાં વચ્ચે સ્વર કે વ્યંજન દ્વારા ભેદ પાડીને દ્વિરૂપ રચના કરવામાં આવે છે. પ્રથમ આપણે સ્વરભેદ જોઈએ. સ્વરભેદ હોય તેવા પ્રયોગો સાફસૂફી, ઠીકઠાક, ઉપરા ઉપરી વગેરેમાં સ્વરભેદ છે. જ્યારે વ્યંજનભેદ હોય તેવા પ્રયોગોમાં બોલ્યું ચાલ્યું, લીપ્યું ગુપ્યું, નામઠામ વગેરે. રવાનુકારી શબ્દ પ્રયોગ જોઈએ. રવ, રવ એટલે શું થાય? અવાજ થાય. રવ એટલે અવાજ. એ સાંભળતા તમને કંઈક અવાજ જેવું લાગે એટલે રવાનુકારી હોય. જે શબ્દ પ્રયોગો દ્વારા અવાજનું અથવા નાદનું તત્વ પ્રગટતું હોય તેવા પ્રયોગોને રવાનુકારી પ્રયોગો કહે છે. સાંભળતા જ તમને ખ્યાલ આવશે કે આ અવાજ અથવા નાદનું તત્વ છે તે પ્રગટ થાય છે. આવા પ્રાસ તત્વથી કે લય તત્વથી ભાષામાં સુંદરતાનું, માધુર્યનું તત્વ ઉમેરાયું છે અને એમાંથી અર્થનું દઢીકરણ પણ થતું હોય છે. જોઈએ એ રીતે આપણી ભાષા અભિવ્યક્તિ વધુ ધારદાર અને અસરકારક બનાવી શકાય છે. ઉદાહરણો જોઈએ. દિવાળીના દિવસોમાં જળહળ જળહળ દીવા થયા એટલે અવાજ, દીવાનો અવાજ આવ્યો. દરેક બાબતમાં બહુ કચકચ સારી નહીં, કચકચ. કૂતરીનું ગલુડિયું દડબડ દડબડ દોડે છે. બંદૂકમાંથી છન્ન કરતી ગોળી છૂટી. તો આ બધા અવાજો દર્શાવે છે એટલે તેને આપણે રવાનુકારી કહીએ છીએ. ચોમાસામાં ઝબઝબ ઝબઝબ વીજળી ઝબકે છે. શ્રાવણ માસમાં ઝરમર ઝરમર વરસાદ વરસે છે. વડ પરથી ટપ ટપ ટેટા પડવા લાગ્યા. ડુંગર પરથી ખડખડ ખડખડ ઝરણા વહે છે. મદારીની ડુગડુગી વાગી અને બાળકો ઘરમાંથી દોડી આવ્યા. દશરથ રાજાએ અંધારામાં બુડબુડ અવાજ સાંભળ્યો. તો આ બધા જ છે તે રવાનુકારીના ઉદાહરણો છે. દ્વિરૂપત અને રવાનુકારીમાં તમને ફરક ખ્યાલ આવવો જોઈએ. રવ એટલે અવાજ, જેમાં અવાજ જેવું લાગે તમને તે રવાનુકારી છે. બાકી બધા છે તે દ્વિરૂપત છે. બાળકો ધીમો ધીમો ગણગણાટ કરતા હતા. ઘડિયાળના કાંટા ટક ટક અવાજ કરતા હતા. ડુંગરમાંથી ઝરણું અવિરત ખડખડ વહી રહ્યું હતું. ગામડામાં વહેલી સવારે વલોણાનો ઘમ્મર ઘમ્મર અવાજ સાંભળવા મળે છે. બગીચામાં રંગબેરંગી ફૂલોનો ધમધમાટ શરૂ થઈ ગયો. તો આ બધા રવાનુકારીના ઉદાહરણો છે.
હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. ડુંગર પરથી ખડખડ ખડખડ ઝરણા વહે છે. આ વાક્યમાં રવાનુકારી શબ્દ ઓળખાવો. આ આખું વાક્ય આપેલું છે, તેમાં રવાનુકારી શબ્દ કયો છે જેમાં અવાજનું મહત્વ હોય છે. ઠેર ઠેર ખાડા પડી ગયા. આ વાક્યમાં દ્વિરુક્ત શબ્દ ઓળખાવો. તો બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. વાત કરીએ પીડીએફની, તો આ વિડીયોની ફ્રી પીડીએફ તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. ત્યાં તમને ડેઇલી પીડીએફ પ્લસ નવા જે અપડેટ આવે છે તે આપવામાં આવે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.